જય શ્રી કૃષ્ણ મિત્રો। આદમી કેટલો ચાલાક છે તેને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। દેખાવ મળે છે કે આદમી ભગવાનને પણ નથી છોડતો અને તેમની સાથે પણ ચાલાકી કરે છે। એક આદમી નાળિયેરના વૃક્ષ પર નાળિયેર તોડવા ચડ્યો હતો। હવે જ્યારે તે ઉપરથી નીચે ઉતરવા લાગ્યો તેનો ખૂબ જ ડર લાગ્યો। તેણે મનમાં જ ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, સુરક્ષિત નીચે ઉતારી દે, તારા 51 રૂપિયાનો પ્રસાદ ચડાવીશ। જ્યારે થોડો નીચે આવ્યો તો તેના મનમાં ખોટ આવી ગઈ। તે બોલે છે, 51 રૂપિયા તો વધુ થઈ જશે, 21 રૂપિયાનો પ્રસાદ પૂરતો છે। મનમાં જ બોલે છે, ભગવાનજી, સુરક્ષિત નીચે ઉતારી દે, 21 રૂપિયાનો પ્રસાદ ચડાવીશ। જ્યારે 10 થી 12 ફૂટનું નીચેનું અંતર રહી ગયું તે બોલે છે, 21 રૂપિયાનો ચડાવું કે 11 રૂપિયાનો? તેઓ તો ભાવના ભૂખ્યા છે, આપણા પૈસાના થોડા જ છે। થોડો વધુ નીચે આવ્યો તો કહે છે, 1.25 રૂપિયાનો પ્રસાદ જ પૂરતો છે। આમ કરતા તેનો પગ ખસી ગયો અને તે નીચે પડી ગયો। તે બોલ્યો, ભગવાનજી, પ્રસાદ ન લ્યો તો કંઈ નહીં, પણ ઓછામાં ઓછું ધક્કો આપીને નીચે તો ન પાડો। આ છે આદમીની ચાલાકી। તે ભગવાનને પણ નથી છોડતો। જ્યારે આદમી મુસીબતમાં હોય ત્યારે ભગવાનને યાદ કરે છે, મંદિરે જશે, પૂજા કરશે, વ્રત કરશે, માનતા બાધા બધું રાખશે। જેમ જેમ કામ થતું જશે તેમ નીકળી જશે। તું નીકળ્યો, તું તારું અને હું મારું કરું, બસ અલગ। હદ તો આ છે કે લોકો મંદિરમાં પણ ખિસ્સામાંથી ફાટેલી નોટો કાઢીને ચડાવે છે, જે ક્યાંય નથી ચાલતી તે ભગવાનને આપે છે। પરંતુ યાદ રાખો, તે પરમાત્મા ચાલાકો સાથે ચાલાક અને ભોળા સાથે ભોળા છે। તે આપણી તમામ ચાલાકી સમજે છે અને તે જ મુજબનું ફળ આપે છે। પ્રભુના દરબારમાં ભોળા ભાવથી જાઓ। દુનિયામાં ચાલાકી ચાલી શકે છે પરંતુ તેમના પાસે નહીં। આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે જીવનમાં ચાલાકીથી કામ ન ચાલે, ખાસ કરીને પ્રભુના સમક્ષ। મુસીબતમાં ભગવાનને યાદ કરીને વચન આપવું સરળ છે, પરંતુ તેને પૂરું કરવું જરૂરી છે। ભોળા ભાવ અને નિષ્કપટતાથી જ પ્રાર્થના સ્વીકારાય છે। ચાલાકીથી માત્ર નુકસાન થાય છે। તેથી દુનિયાની ચાલાકી છોડી ભગવાનને સમક્ષ શુદ્ધ હૃદયથી જાઓ। તે તમારી બધી ભાવના સમજે છે। જય શ્રી કૃષ્ણ।